માનો કે વરસાદનું જે એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારેથી અતિ ભારે વરસાદ પડે છે તો પછી આપણે શું કરવું અને શું ન કરવું એ પણ જાણવું ખૂબ જરૂરી હોય છે। એ જ આપણે બતાવીએ ગ્રાફિક્સના માધ્યમથી। તો શું પહેલાં તો એટલો બધો જો વરસાદ ખાબકે છે આપણા જિલ્લામાં, આપણા શહેરમાં કે કોઈ પણ જગ્યાએ, તો શું કરવું જોઈએ? પહેલી વાત છે કે હવામાન વિભાગ જે આગાહી પર નજર રાખતા રહો, એટલે કે વિંડી છે, પછી અધિકૃત હવામાન વિભાગનું જે નાવકાસ્ટ આવે છે તે, અથવા તો સ્થાનિક તંત્ર જે સૂચના આપે તેનું પાલન કરવું એ ખૂબ જરૂરી બની જાય છે। બીજું, જરૂર વગર ઘરની બહાર નીકળવું નહીં। ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે વગર કામે ઘરની બહાર નીકળીએ અથવા તો પછી આપણે ફસાઈ જતા હોઈએ છીએ અને પછી આપણને એમ થશે કે સાલું ન નીકળ્યો તો સારું હતું। માનો કે તમારી ઓફિસીસમાં રજા નથી જાહેર કરી તો બને એટલો પ્રયત્ન કરો કે ભારે વરસાદ પડી જાય તો ઓફિસ જવાનું ટાળો, વર્ક ફ્રોમ હોમ પણ આપ કરી શકો છો। ખાસ કરીને બાળકોને ઘરની બહાર ન કાઢવા। ત્રીજી વાત છે કે મોબાઈલ અને પાવર બેંક ચાર્જ રાખવી જોઈએ। જો વીજળી ડૂલ થઈ જાય છે તો તમારી પાસે રહેલી પાવર બેંક છે અથવા તો બીજા કોઈ વીજ ઉપકરણો છે કે જેથી કરીને તમે મોબાઈલ ચાર્જ કરી શકો છો, તો તમે ક્યાંય ફસાઈ ગયા હશો અથવા તો તમને કોઈ એવા રેસ્ક્યુની જરૂર પડશે અથવા તો તમારે કોઈ માલ સામાન લઈ જવા કે લાવવા માટે કોઈને પણ કોન્ટેક્ટ કરવો છે, જો એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે તમારો મોબાઈલ છે એ ચાર્જ હશે, પાવર બેંક તમારી ચાર્જ હશે, વીજળી જવાની સ્થિતિમાં એ ઉપયોગી બની રહે છે। ચોથી વાત છે કે જરૂરી વસ્તુઓ એ તૈયાર રાખવી, જેવી કે પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ, બેટરી, નાસ્તો છે, સૂકો નાસ્તો, જરૂરી દસ્તાવેજો વોટરપ્રૂફ બેગમાં રાખો। ખાસ કરીને દવાઓ જે છે એ પણ તમારે તૈયાર રાખવી એ એટલી જ જરૂરી છે। મહત્વની વાત એ છે કે જો આ બધી જ વસ્તુઓ એટલે કે તમારી પાસે રહેલા જે પીવાનું પાણી એનું એ તમારી જગ્યાએ સ્ટોર કરવું એટલું જરૂરી છે। ટોર્ચ હોય એ પણ તમારે રાખવી જરૂરી છે। મહત્વની વાત કે તમારા ઘરના દસ્તાવેજો કે પછી કોઈ પણ એવા કાગળિયા છે કે તે ખૂબ જ જરૂરી છે તમારે, એ પણ તમારે વોટરપ્રૂફ બેગની અંદર રાખવા જરૂરી છે। એ કેવા સમયે કે જ્યારે જો વધારે પાણી ભરાઈ જશે તો તમારા દસ્તાવેજો છે એ સાવચેત રહેશે, સુરક્ષિત રહેશે। મહત્વની વાત પાંચમું છે કે વીજ ઉપકરણો બંધ કરી દો, કારણ કે જ્યારે પણ વરસાદ પડે તો વીજ થાંભલાઓની અંદર કરંટ આવો અથવા તો ઘરની અંદર પાણી પ્રવેશી જાય તો મુખ્ય વીજ સ્વિચ બંધ કરી દેવી જોઈએ, જેથી કરીને શોર્ટ સર્કિટ ન થાય અને આપ સલામત રહો। વાહન છે ધીમે ચલાવો, હેડલાઇટ ચાલુ રાખવી અને પૂરતું અંતર જાળવો। જ્યારે પણ તમે આ પરિસ્થિતિની અંદર હાઈવે ઉપર છો અથવા તો કે ટ્રાવેલિંગ કરી રહ્યા છો અને વરસાદ ધોધમાર પડી રહ્યો છે તો આપની ગાડીની પાર્કિંગ લાઇટ આપ ચાલુ કરી શકો છો, હેડલાઇટ છે એ ચાલુ કરી દો, જેથી કરી પાછળ આવતા વ્યક્તિને જો તમારી પાર્કિંગ લાઇટ ચાલુ હશે તો એને ખબર પડશે કે આગળ ગાડી જઈ રહી છે તો અકસ્માતથી બચી શકાય છે। અને તમારી આગળ જે ગાડી જઈ રહી છે એની જો તમે હેડલાઇટ ચાલુ રાખશો તો એને પણ ખબર પડશે કે પાછળ કોઈ ગાડી આવી રહી છે। હવે શું કરવું જોઈએ જો આવી પરિસ્થિતિ ગુજરાતની અંદર કે તમારા શહેરમાં, જિલ્લામાં કે વિસ્તારની અંદર જો ઉદ્ભવે છે તો તમારે હવે શું કરવું જોઈએ? તો પહેલી વાત છે કે પાણી ભરાયેલ વાહનમાં આપણે વાહન ન ચલાવવું જોઈએ। જે જગ્યાએ પાણી વધારે ભરાયું હોય ત્યાં વાહન ચલાવવાનું ટાળી દેવું જોઈએ, કારણ કે ખાડા કે ખુલ્લી ગટર છે એ વરસાદની અંદર દેખાતી નથી અને તમે એની અંદર પડી શકો છો। આપણે ભૂતકાળમાં એવા વિડીયો જોયા છે જૂનાગઢની અંદર, એક બાઇક ચાલકે ખાડો, પાણી ભરાયેલું હતું, ખાડો ન દેખાય એટલે પડી ગયા। બીજી વાત છે કે વીજ તાર કે વીજ થાંભલા પાસે ન જવું, કરંટ લાગવાનો ભય રહે છે। ત્રીજી વાત છે નદી, નાળા કે ડેમ પાસે ક્યારેય ન જવું, કારણ કે ત્યાં ગમે ત્યારે ગમે તે સમયે પાણીનું જળસ્તર છે એ વધી જવાના કારણે આપ ફસાઈ શકો છો અને પછી રેસ્ક્યુ ટીમને બોલાવવાની ફરજ પડે છે। ચોથી વાત છે કે વૃક્ષ અથવા જૂની દિવાલ નીચે આશરો ન લેવો, એ પણ ગમે ત્યારે પડી શકે છે। એટલે કે મહાકાય વૃક્ષો હોય કે જર્જરિત દિવાલો હોય, આપને એવું લાગતું હોય કે અહીંયા ઊભા રહે જેવું નથી તો ત્યાં બિલકુલ ન ઊભું રહેવું જોઈએ, કારણ કે મહાકાય વૃક્ષો પણ પવનની તીવ્રતા વધારે હશે તો વધારે માત્રામાં વરસાદ પડતો હશે તો એની ડાળી પડવી અથવા તો વૃક્ષ પણ ધરાશાય થઈ શકે છે અને દિવાલ પણ તૂટી શકે છે। છેલ્લી વાત એ છે, મહત્વની વાત આ છે, અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો, આપણે જોઈએ કે સોશિયલ મીડિયાની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમ થકી અનેક એવા સમાચાર આવે છે કે ખરેખર એ અફવા હોય છે। એ અફવાઓથી ખાસ કરીને તમારે દૂર રહેવું અને માત્ર અધિકૃત માહિતી ઉપર જ વિશ્વાસ કરવો। એટલે કે સરકાર થકી જે પણ અધિકૃત સમાચાર આપવામાં આવે, જે લેટર આપવામાં આવે, જે હુકમ કરવામાં આવે એ જ સમાચાર જોવા અને એ જ સમાચાર ઉપર છે એ તમારે હકીકત માનવી। એટલે અફવાઓથી સદંતર રીતે